કરી જાગૃત ન થયા, પણ ત્યારબાદ ભગવાન વિષ્ણુ એમાં ભવાનીની સ્તુતિ કરી. અને જેવી ભવાનીની સ્તુતિ કરી કે તું તો કાળી કલ્યાણી હો માં, ત્યાં જો હો ત્યાં જોગ મારા.
જળમાંથી મધુ અને કૈટબ નામના બે અસુરોનો જન્મ થયો. ભગવાન એ બ્રહ્માજીનું ભક્ષણ કરવા માટે તૈયાર થાય છે અને ભગવાન બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે જાય અને વિષ્ણુ ભગવાન કહે છે કે મારાથી કાંઈ નહીં થાય. પછી બ્રહ્માજી ભવાનીની સ્તુતિ કરે છે અને મા ઉમિયાના અંશમાંથી આદ્ય શક્તિના અંશમાંથી એક કાલી રૂપે પ્રગટ થયા. કાલિકા પુરાણની અંદર પણ મહાકાલિકાની કથા છે. ઋષિઓ હિમાલય ઉપર જઈ મહામાયાનું સ્તવન કરીને જ્યાં કાલી સ્વરૂપે માં પ્રગટ થયા છે એનું એક નામ કાલી પડ્યું છે. ચંડી પાંચની અંદર પણ શુંભ અને નિશુંભનો માએ વધ કર્યો છે. શ્યામ વર્ણ તમો ગુણનું પ્રતીક અને ભારતની અંદર સૌ પ્રથમ તારા મહાવિદ્યાની ઉપાસના બ્રહ્મર્ષિ વશિષ્ઠ ઋષિએ કરી. એટલા માટે તારાને વૈશિષ્ટા રાધિતા તારા પણ કહે છે. ત્રીજી વિદ્યા છે જેનું નામ છે અહીંયા ઉપર છે છિન્ન મસ્તા મહાવિદ્યા. માતાજીનો ઉપર સ્ટેજ ઉપર આ જગત પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ જગતના અધિપતિ કબંધ મહાદેવ શિવ અને એમની શક્તિ છિન્ન મસ્તા છે. વિશ્વમાં કલ્યાણ અને નાશ, વિકાસ અને ક્ષય ચાલ્યા કરે. ક્ષયની માત્રા ઓછી હોય પણ વિકાસની માત્રા વધારે હોય. અને આમ થાય ત્યારે ભુવનેશ્વરીનું પ્રાગટ્ય થાય. છિન્ન મસ્તા દેવી કપાયેલા મસ્તકમાં નાગબદ્ધ મણિ ધારણ કરે, ખુલ્લા કેશવાળા. અને એક વખતમાં સખીઓ સાથે જયા વિજયા સાથે મંદાકિનીમાં સ્નાન કરવા ગયા. વિજયાને ભૂખ લાગી અને ક્ષુધા નિવારણ માટે ભગવતી પાસે ભોજનની માંગણી કરી. દેવીએ સાંત્વના આપી છતાં ભોજનની વારંવાર માંગણી કરી. ત્યારે ભગવતીમાં ઉમાએ પોતાનું મસ્તક ખડગ વડે કાપી નાખ્યું અને તેમાંથી રક્તની 3 ધારાઓ વહેવા લાગી છે. 2 ધારાઓ જયા અને વિજયાના મુખમાં અને ત્રીજી ધારા માતાના પોતાના કપાયેલા મુખમાં પડી અને પોતે પણ પીવા લાગ્યા અને આનાથી માતાનું નામ પડ્યું છિન્ન મસ્તક મહાવિદ્યા. છિન્ન મસ્તા મહાવિદ્યા અને છિન્ન મહાવિદ્યા જયા અને વિજયા બંનેને લોહીની ધારાઓ પીવડાવે છે. તમારાથી એટલી વાર ભૂખ સહન નથી થતી અને ત્રીજી ધારા છે ને પોતાના કપાયેલા મુખમાં પડે છે માતાજી. ચોથી મહાવિદ્યા છે જેનું નામ છે બગલામુખી મહાવિદ્યા. આ મહાવિદ્યા સ્ત્રી વિદ્યા સાથે સંબંધ ધરાવે છે. સ્વતંત્ર ગ્રંથમાં બગલામુખી મહાવિદ્યાનો ઉલ્લેખ છે. 10 મહાવિદ્યા સાધનામાં કાલી, તારા, ષોડશી અને બગલામુખીનો પ્રચાર સૌથી વધારે છે. આ બગલામુખીની અંદર બ્રાહ્મણો, જજમાનો બધા પીળા વસ્ત્ર ધારણ કરે અને કૃતયુગની અંદર સૃષ્ટિનો નાશ કરનાર તોફાન ઉત્પન્ન થયું. ભગવાન વિષ્ણુ વિચારમાં પડ્યા કે આ સમયમાં તેમણે તપ કર્યું અને ત્રિપુરા સુંદરી એ બગલામુખી સ્વરૂપે પ્રગટ થયા છે. કૃષ્ણ યજુર્વેદની કાઠક સંહિતામાં આના મંત્રો છે. બગલામુખીને પ્રસન્ન કરવા માટેના 5મી મહાવિદ્યા છે જેનું નામ છે ત્રિપુર ભૈરવી મહાવિદ્યા. ત્રિપુર મહાદેવની સ્વરૂપા શક્તિ ત્રિપુરા ભૈરવી છે. દક્ષિણામૂર્તિ કાળ ભૈરવ જેવી લાગે. કાલિકા પુરાણ અનુસાર શિવ ભાર્યા માં ઉમિયાજી ત્રિપુરા સ્ત્રી ચક્રની પરમ નાયિકા છે. ભૈરવી સ્વરૂપ માં ઉમિયાનું જ છે. લાલ રંગના વસ્ત્ર, શરીરનો લાલ રંગ, ગળામાં મુંડ માળા ધારણ કરે છે. તન ઉપર રક્ત ચંદનનો લેપ, કમળના આસન ઉપર વિરાજમાન. ત્રિપુરાના 3 સ્વરૂપ છે. બાલા ત્રિપુરા, ભૈરવ સુંદરી, આ ભૈરવી અને સુંદરી આમ ત્રિશક્તિ કહેવાય. એના ઉપરથી નામ પડ્યું ત્રિપુરા સુંદરી. પછીની 6ઠી મહાદેવ પછીની બાજુમાં જે શક્તિ છે પંચમુખી મહાદેવની બાજુમાં માતંગી મહાવિદ્યા. માતંગ
એ ભગવાન મહાદેવનું નામ છે, એથી આ શક્તિનું નામ પડ્યું માતંગી શક્તિ. મતંગ ઋષિ તપ કર્યું, દેવી પ્રસન્ન થયા, આંખમાંથી વિશેષ પ્રકારનું તેજ ઉત્પન્ન થયું ને જેમાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ એ માતંગી કહેવાની. ત્યાર પછીની શક્તિ ભુવનેશ્વરી શક્તિ. આ મહાવિદ્યાના પણ શિવ ત્રંબક છે. દેવી ભાગવતમાં મણિદ્વીપની અધિષ્ઠાત્રી દેવી ભુવનેશ્વરી વર્ણવી માં ઉમિયાનું આ સ્વરૂપ છે. એકાક્ષર મંત્રને દેવી ભાગવતમાં દેવી પ્રણવ તરીકે બતાવ્યો. સમગ્ર વિશ્વનું પાલન પોષણ કરનારી આમાં ભુવનેશ્વરી, સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર એ એકબીજાના પૂરક છે અને આ માતા ભુવનેશ્વરી કર્યું છે. 8મી મહાવિદ્યા છે જેનું નામ છે ષોડશી મહાવિદ્યા. શીત વિદ્યા છે. યજુર્વેદમાં ષોડશી શબ્દ જોવા મળે છે. સૂર્યમંડળની સમાન આભાયુક્ત, ચારા પૂજા, 3 નેત્રવાળી આ માતાજી કાલિકાની માફક સિદ્ધિઓ આપનાર છે. તંત્ર માર્ગમાં તેને સ્ત્રી વિદ્યા કહે છે. 9મી વિદ્યા છે ધ્રુમાવતી મહાવિદ્યા. ધ્રુમાવતી શત્રુઓનો નિશંકપણે મહાવિનાશ કરનારી આ વિદ્યા છે. માર્કંડેય પુરાણમાં કુમારી તરીકે એનું વર્ણન છે. યુદ્ધમાં તેને પ્રતિજ્ઞા કરી કે મને જે જીતે તે મારો પતિ બને, પરંતુ આવો પ્રસંગ ઉપસ્થિત થયો જ નહીં. અને માર્ગમાં એક ઉદાહરણ બહુ પ્રચલિત છે કે કૈલાશ પર્વત ઉપર મહાદેવ અને દેવી બેઠા છે. અધિક સમય થવાને કારણે અહીંયા મહાદેવી ભૂખ્યા થયા છે. શિવ કહ્યું પણ શિવ મૌન રહ્યા, શિવ બોલ્યા જ નહીં. આથી શિવ શિવાને આખા ઘડી ગયા. તેથી આ વિદ્યાનું નામ પડ્યું ધુમાવતી વિદ્યા. 10મી વિદ્યા જેનું નામ છે કમલા મહાવિદ્યા. કમલા વૈષ્ણવી શક્તિ છે. મહાવિદ્યાને નારાયણી વિદ્યા પણ કહેવામાં આવે છે. દેવી ભાગવત, મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણમાં આ કમલાને આદિશક્તિ તરીકે સ્વીકારી છે. અને વચ્ચે જે સૌથી પહેલા આપણી પાસે વચ્ચોવચ્ચ જે પંચમુખી મહાદેવ છે, એ શિવને પંચમુખી અને 10 ભુજાવાળા કહેવામાં આવે છે. કેમ? શિવના પશ્ચિમ મુખનું પૂજન પૃથ્વી તત્વનું રૂપ માનવામાં આવે છે. ઉત્તર મુખનું પૂજન જળ તત્વ માનવામાં આવે છે. દક્ષિણ મુખનું તેજ તત્વનું માનવામાં આવે છે. અને પૂર્વ મુખ વાયુ તત્વમાં, ટૂંકમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પંચ તત્વમાંથી મહાભૂતમાંથી બનેલું આ શરીર અને પંચ મહાભૂતમાંથી પંચમુખી એ મહાદેવને પોતાના 5 મુખ ધારણ કર્યા, જેનાથી અલગ અલગ રીતે એ પૂજાઈ શકે. આ રીતે આ 10 મહાવિદ્યાઓ એ જેની ઉપાસના મોટા મોટા સાધુ સંતો અને મહાપુરુષો કરે છે. છે અને એમના જ વેશભૂષામાં અત્યારે આપણી વચ્ચે જ્યારે અહીંયા પધારી રહ્યા છે, તો આપણે એને સૌ જોરદાર તાળીઓથી કરીને વધારશું. દરેક કલાકારોને પણ આપણે વધારશું. જે આ 5 દિવસ સુધી અંદાજે 100 થી વધુ આપણે અહીંયા આપણા ભાઈ બહેનોએ જે નિરૂપણ કર્યું છે એ ખરેખર કાબિલેદાદ છે. વિશેષ જેમાં સોનામાં સુગંધ આ નાસિકની આપણી વેશભૂષાવાળી જે ટીમે એ ખરેખર એક કાબિલેદાદ આપણા આ